नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. પૂજ્ય શુભચંદ્રાચાર્યની ટીકા અને પંડિત શ્રી જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. એમાં આપણે પહેલી 2 અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે ત્રીજી અનુપ્રેક્ષા એટલે સંસાર અનુપ્રેક્ષા, સંસાર ભાવના, ગાથા 32 થી શરૂ કરી અને સંસાર ભાવના છે એનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. 32મી અને 33મી 2 ગાથાઓ સાથે છે, તો સંસ્કૃતમાં એ 2 ગાથાઓ આ રીતે છે. એકમ ત્યજતી શરીરમ અન્યત ગૃહણતિ નવમ નવમ જીવઃ પુનઃ પુનઃ અન્યત અન્યત ગૃહાતિ મુંચતિ બહુવારમ એવં યત સંસરણમ નાના દેહેષુ ભવતિ જીવસ્ય સહ સંસાર વર્ણ્યતે નિત્યાકષાય યુક્તસ્ય. 32મી અને 33મી ગાથાના અર્થમાં કહે છે કે મિથ્યાત્વ અર્થાત વસ્તુનું સર્વથા એકાંત રૂપ શ્રદ્ધાન કરવું અને કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ એ સહિત આ જીવને અનેક દેહોમાં જે સંસરણ અર્થાત ભ્રમણ થાય છે તેને સંસાર કહીએ છીએ. અનેક દેહોમાં જે સંસરણ અર્થાત ભ્રમણ થાય છે તેને સંસાર કહીએ છીએ. કેવી રીતે થાય છે? તો કે મિથ્યાત્વ અને કષાય ભાવે જીવ પરિણમે છે એટલે. મિથ્યાત્વ અને મિથ્યાત્વને માટે અનેક પ્રકારની વાત આપણે સમજીએ છીએ, પણ એમાં એક અહીંયા લીધી છે કે એકાંત રૂપ શ્રદ્ધાન કરવું. મિથ્યાત્વ અર્થાત વસ્તુનું સર્વથા એકાંત રૂપ શ્રદ્ધાન કરવું એવું મિથ્યાત્વ, અને કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ એ સહિત આ જીવને અનેક દેહોમાં જે સંસરણ અર્થાત ભ્રમણ થાય છે તેને સંસાર કહીએ છીએ. અને કહે છે કે તે કેવી રીતે? તો કે હવે એ જ કહીએ છીએ. એક શરીરને છોડી અન્યને ગ્રહણ કરે, એક શરીરને છોડી બીજા શરીરને ગ્રહણ કરે, વળી પાછો નવું શરીર ગ્રહણ કરી પાછો તેને પણ છોડી અન્યને ગ્રહણ કરે, એ પ્રમાણે ઘણી વાર શરીરને ગ્રહણ કર્યા જ કરે તે જ સંસાર છે. અને એવું એક શરીરને છોડી બીજાને ગ્રહણ કરવું, બીજાને છોડીને ત્રીજાને કરવું, એમ ચાલ્યા કરે છે તો એનું કારણ જીવના મિથ્યાત્વ અને કષાય છે. ભાવાર્થમાં કહે છે કે એક શરીરથી અન્ય શરીરની પ્રાપ્તિ થયા કરે તે જ સંસાર છે. એક શરીરથી બીજા શરીરમાં જવાનું થાય એવું ભ્રમણ થાય એ જ સંસાર છે. એમ ન સમજવું કે એક શરીરથી બીજું શરીર મળે, એમ નથી એનો અર્થ. પરંતુ એક શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં જવું એ જ સંસાર છે. શરીર પ્રાપ્ત થવાનું કારણ જીવના મિથ્યાત્વ સહિતના, અકષાય સહિતના
જે ભાવ છે તે કારણ છે. મિથ્યાત્વ જેને ગયું છે એને વધુ શરીર લેવા પડતા નથી, એને કશાય પણ અતિ મંદ હોય છે. હવે અહીંયા કહે છે કે એ પ્રમાણે સંસારમાં સંક્ષેપથી 4 ગતિ છે તથા અનેક પ્રકારના દુઃખ છે. તો ત્યાં પ્રથમ જ નરક ગતિના દુઃખોને 6 ગાથાઓ દ્વારા કહે છે. સંસારમાં શું છે, કેવો છે સંસાર, પેલા એની વાત કરે છે. તો 4 ગતિમાંથી પહેલી નરક ગતિના દુઃખની વાત કરે છે અને એ 6 ગાથાઓની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. 34 થી 39 સુધીની 6 ગાથાઓની અંદર નરક ગતિના દુઃખોનું વર્ણન કર્યું છે. તો પહેલા આપણે આ 32 અને 33ની 2 ગાથા છે એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પારા નંબર 73. એમાં સંસાર અનુપ્રેક્ષા, ત્રીજી સંસાર ભાવના વર્ણવે છે અને પહેલા એમાં સંસારનું સામાન્ય સ્વરૂપ કહે છે. સંસારનું સામાન્ય સ્વરૂપ અહીંયા કહ્યું છે. આ 2 ગાથાઓ વડે સંસારનું સામાન્ય સ્વરૂપ કહ્યું છે અને ગુરુદેવ એને સમજાવતા કહે છે કે હું પરનું કરું, પર મારું કરે, પુણ્યથી મને ધર્મ થાય, એવી ઊંધી માન્યતા તે મિથ્યાત્વ છે. હું પરનું કરું, પર મારું કરે, પુણ્યથી મને ધર્મ થાય, એવી ઊંધી માન્યતા તે મિથ્યાત્વ છે. વસ્તુ સ્વરૂપની ઊંધી માન્યતાથી અને ક્રોધ, માન, માયા, લોભ, કસાયથી જીવને સંસારમાં પરિભ્રમણ થાય છે. આ ઊંધી માન્યતા છે. હું પરનું કરું ને પર મારું કરે. કોઈને એમ થાય કે તો શું પરનું કાંઈ કરવું જ નહીં, બીજાના કામો આપણે કરવા જ નહીં, બીજાને મદદ કરવી નહીં. કેવી વાત છે તો કે પરનું કરવું નહીં એટલે શું? ઘણાને આવો પ્રશ્ન થાય. શાસ્ત્રના સૂક્ષ્મપણે અભ્યાસ ન હોય ને એને આ કરવા સંબંધીની બાબતમાં અભિમાન ટળતું નથી. હું કરી શકું છું એ ભાવ એનો જાય નહીં. ખૂબ શાસ્ત્રનો અભ્યાસ કરે, એમાં પણ દ્રવ્યાનુયોગનો ખૂબ અભ્યાસ કરે અને એમાં પણ પૂજ્ય ગુરુદેવના પ્રવચન સહિત સમયસારનો સારી રીતે અભ્યાસ કરે ત્યારે એને ખબર પડે કે જીવને કરતાપણું કઈ રીતે છે અને પરનું કરતાપણું આત્માને હોય નહીં. તો પછી હું પરનું કરું એ વાત તો ખોટી છે, એ વાત અસત્ય છે એવો એને નિર્ણય થઈ જાય. જો હું પરનું કરું નહીં તો પર મારું પણ કરે નહીં. બંને વાત એક સાથે જ આવી જાય છે. પછી કોઈને પ્રશ્ન થાય કે આ બધું હું પરનું કરું નહીં ને પર મારું કરે નહીં એમાં શું વાત આવી, એમાં ધર્મની શું વાત છે, એ સમજવાની શું જરૂર છે? એટલે પ્રશ્ન એ થાય. જેને બહુ અભ્યાસ ન હોય એને એમ થાય કે આ તો બધું ઠીક છે, ભાઈ એના કરતા આપણે સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, આ પૂજા કરીએ છીએ, આ બધું કરીએ છીએ, એમાં કઈક ધર્મની વાતે આવે. આ તો હવે શું પરનું કરવું નહીં ને પર મારું કરે નહીં. આવું કેટલાય લોકોને થાય. આપણી સાથે બેઠા હોય જેને શાસ્ત્રનો અભ્યાસ ન હોય એને તો એમ જ લાગે કે આમાં તો કોઈ ધર્મની વાત જ નથી. જેને શાસ્ત્રનો ખૂબ અભ્યાસ છે એને સમજાય અને શાસ્ત્રના અભ્યાસ દ્વારા જેને આત્મ સ્વરૂપનો નિર્ણય કરી લીધો છે કે હું કોણ છું, હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છું, એને જયારે આવી વાત આવે ને કે હું પરનું કરું ને પર મારું કરે અને પુણ્યથી મને ધર્મ થાય, એ ઊંધી માન્યતા છે. તો એને તો એમ થાય કે બરાબર છે, એમ જ છે, એમ જ છે, એમ જ છે. 3 કાળમાં મેં પરનું કાંઈ કર્યું નથી, વર્તમાનમાં પણ કરી શકતો નથી ને ભવિષ્યમાં પણ કોઈનું કાંઈ કરવાનું નથી. અને એ જ રીતે 3 કાળમાં કોઈએ મારું કાંઈ કર્યું નથી, વર્તમાનમાં કોઈ મારું કાંઈ કરતું નથી ને ભવિષ્યમાં પણ કોઈ મારું કાંઈ કરી શકે જ નહીં. મને પરની અપેક્ષા એ નથી. હું કોણ છું? હું અનંત ગુણનો પિંડ, અશક્ય પ્રદેશ પ્રમાણ, અખંડ અભેદ એવો
આત્મા છું, એવું જીવ તત્વ છું, એને ક્યાં પરની અપેક્ષા છે? એ પોતે પોતાથી જ અત્યંત સુખી છે, અત્યંત આનંદમય છે. અને એમાં એને વિચાર આવતો હોય, પ્રશ્ન થતો હોય, કાંઈ પણ આશંકા થતી હોય, તો તરત જ સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે સિદ્ધ ભગવાનને ક્યાં કાંઈ છે? સિદ્ધ ભગવાન કોનું કાંઈ પણ કરે છે, તો શું સિદ્ધ ભગવાન સુખી છે કે દુઃખી છે? શાશ્વત સુખ જેમણે, અવ્યાબાદ સુખ જેમણે અનંત કાળ માટે પ્રાપ્ત કરી લીધું છે, એવા સિદ્ધ પરમાત્માનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે આ પરનું કરવું ને મારું કોઈ કરે ને બીજા આવે તો મને મદદ થાય ને, આ બધી વાત, ગાંડી વાતો બધી હું ક્યાંથી લઈને બેઠો છું? એ જ મારે સૌથી પહેલા છોડવાની જરૂર છે. ને જો એ હું નહીં છોડું અને હજી પરનું કરતા પણ હું રાખીને જ કરીશ તો ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરું પણ મારો ઉપયોગ સ્વરૂપ તરફ વળશે જ નહીં. કેમ કે પરનું કરવું જ, એમાં તો કેટલાય વિકલ્પો રહ્યા છે. પગલે ને પગલે આ જીવ કંઈક ને કંઈક કરવાના જ વિચાર કરે છે. આમ કરું ને તેમ કરું, તેમ કરું ને આમ કરું. અને એ કરતા ભાવમાંથી જ્યારે એ નીકળશે ત્યારે નવરો પડશે તો સ્વરૂપનું લક્ષ્ય કરશે, અન્યથા સ્વરૂપનું લક્ષ્ય થતું જ નથી. માત્ર એ સ્વાધ્યાય કરે છે કે ગુરુદેવના પ્રવચન સાંભળે છે, એ વખતે એને બરાબર એમ લાગે છે, પણ પછી પાછો હતો એનો એ થઈ જાય છે. કેમ કે એને નિર્ણય નથી કર્યો કે હું પરનું કાંઈ કરી શકતો નથી. અને એવો નિર્ણય કરવા માટે એ કોણ છે એનો નિર્ણય કરવો બહુ જરૂરી છે. પોતે કોણ છે એનો નિર્ણય થાય એની સાથે જ આ પરનું કરતા પણ ટળે. નાની નાની વાતને આપણે હવે બહુ ગંભીરતાથી લેવાની છે. ઘણીવાર સાંભળ્યું પણ જે અંદરમાં ન ઉતર્યું હોય તો ઘણીવાર સાંભળ્યું જ નથી, ઉપેક્ષા કરી છે. ગુરુદેવના પ્રવચનની કાંઈ પણ સ્વીકાર ન થયો તો એમ સમજવું કે આપણે ઉપેક્ષા કરી રહ્યા છીએ. અહીંયા કહે છે ગુરુદેવ કે હું પરનું કરું, પર મારું કરે, પુણ્યથી મને ધર્મ થાય, એ બધી માન્યતાઓ ઊંધી છે, એ મિથ્યાત્વ છે. વસ્તુ સ્વરૂપની ઊંધી માન્યતાથી આવી વસ્તુ સ્વરૂપની ઊંધી માન્યતાથી એક વાત, અને બીજું ક્રોધ, માન, માયા, લોભ, કસાયથી જીવને સંસારમાં પરિભ્રમણ થાય છે. જો ઊંધી માન્યતા હોય ને એટલે પછી બાકી બધું આવી જાય. પછી ક્રોધ, માન, માયા, લોભ એવા કસાયો ક્યાંથી જાય? જાય જ નહીં. અનાદિના ચાલ્યા આવે છે અને મિથ્યાત્વને કારણે એનું પોષણ થાય છે. કસાય કેમ પોષાય છે? કોઈ દિવસ આપણે વિચાર કર્યો નથી. કસાય કેમ પોષાય છે? મિથ્યાત્વને કારણે કસાય પોષાય છે. મિથ્યાત્વ જતા કસાય ચાલ્યા જાય છે. દર્શન મોહનીય એકલું જાય છે કે સાથે ચારિત્ર મોહની કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધીની જાય છે? જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે ના ના, મિથ્યાત્વ જાય છે, દર્શન મોહનીય જાય છે, એક ખોટી શ્રદ્ધા ચાલી જાય છે તો પછી એવા કસાયો ઉભા રહેતા નથી. અનંતાનુબંધીના કસાયો, અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ પછી રહેતા જ નથી. પછી તો ભવના ભ્રમણ એટલા થતાય નથી. એટલે એનું કારણ પણ એ જ છે. એટલે અહીંયા એ વાતને સાથે લીધી છે કે મિથ્યાત્વ છે, ઊંધી માન્યતા કરે છે, મિથ્યાત્વ છે. પુણ્યથી મને ધર્મ થાય, આ ઊંધી માન્યતા છે. પુણ્યથી બંધ થાય અને બદલે ધર્મ થાય. અને વસ્તુ સ્વરૂપની ઊંધી માન્યતાથી એક વાત, અને બીજી વાત ક્રોધ, માન, માયા, લોભ, કસાયથી જીવને સંસારમાં પરિભ્રમણ થાય છે. બંને સાથે જ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, કર્મ જીવને સંસારમાં નથી રખડાવતું. કેટલાય લોકોની આ ઊંધી માન્યતા ચાલી આવે, કર્મને કારણે રખડીએ, કર્મને કારણે આમ, કર્મને કારણે આમ. કર્મ જીવને સંસારમાં નથી રખડાવતું, પણ જીવ પોતાના મિથ્યાત્વ આદિ ભાવથી જ સંસારમાં રખડે છે. ઊંધી માન્યતા અને રાગ દ્વેષને લીધે જીવ એક દેહમાંથી બીજા દેહમાં જે ભ્રમણ કરી રહ્યો છે તેનું નામ સંસાર છે. પછી એવા એના ભાવ છે તો એવા કર્મ બંધાય છે ને કર્મના ઉદય આવે છે, એ બધો એનો વિસ્તાર છે. પણ મૂળ વાત તો આ જ છે કે મિથ્યાત્વ અને કસાય ભાવ. મિથ્યાત્વ છે ત્યાં સુધી એને એવા અનંતાનુબંધીના કસાય ભાવ પડ્યા છે. અને એટલે એને કારણે એને જૂના કર્મ જે છે એની નિજરા થાય એ વખતે પાછા બીજા નવા તો એ બાંધી જ લે છે. અને એમને એમ પછી ભ્રમણ કર્યા કરે છે અને એનું નામ સંસાર છે. આગળ કહે છે કે જીવો અજ્ઞાન ભાવે મરતા મરતા ઝૂરે છે.
અજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિત જે કંઈ જાણપણું છે એ બધું અજ્ઞાન છે. અજ્ઞાન ભાવ એટલે શું? મિથ્યાત્વ સહિત બધું જાણપણું છે એ બધું અજ્ઞાન ભાવ જ છે. જીવો અજ્ઞાન ભાવે મરતા મરતા ઝૂરે છે, પણ ભાઈ કોણ તને રાખે તેમ છે? અજ્ઞાન ભાવે અનંત અનંત દેહ ધારણ કર્યા અને છોડ્યા. અંદર દેહ રહિત ચિદાનંદ તત્વ શું છે તેનું ભાન કદી કર્યું નથી. અંદર વિકાર રહિત ચૈતન્ય સ્વરૂપ છે તેનું ભાન એને ક્યારેય પૂર્વે કર્યું જ નથી. પોતે ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપ છે એનું ભાન કર્યું નથી. ગુરુદેવ કહે છે કે તેનું ભાન કર અને તેનું શરણ કર, તો સંસાર પરિભ્રમણ ટળે. બીજી કોઈ રીત નથી. અનંત જીવોએ એમ જ કર્યું છે અને વર્તમાનમાં એમ જ કરી રહ્યા છે. જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, જેને સંસારનો નાશ કરવો છે, એ એમ જ અંદરમાં વિકાર રહિત ચૈતન્ય સ્વરૂપ છે એનું જ્ઞાન ભાન કરી એમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. ગુરુદેવ કહે છે બહારમાં નવા નવા શરીરનું ગ્રહણ કરીને જીવ પરિભ્રમણ કરે છે તેનું નામ સંસાર છે. ત્યાં ખરેખર તો જે ભાવથી નવા દેહનું ગ્રહણ થાય તે વિકારી ભાવ જ સંસાર છે. દેહ તો મળે, ગતિ થઈ એ પ્રમાણે દેહ મળે. અને ગતિ કેમ થઈ? તો કે વિકારી ભાવ એવા કર્યા એટલે એવી ગતિ થઈ. જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે ગતિ થઈ, ને ગતિ થઈ તે ગતિને અનુરૂપ શરીર મળ્યું. અહીંયા શરીરની અપેક્ષાથી સમજાવ્યું એટલું જ. મૂળ તો જીવનો પોતાનો દોષ છે, જીવના પોતાના વિકારી ભાવ છે એ જ સંસાર છે. કે છે તે વિકારી ભાવ જ સંસાર છે. કે છે કે અરે ભાઈ, 4 ગતિમાં પરિભ્રમણ કરતા માંડ માંડ મનુષ્ય ભાવ પામ્યો. તેમાં જો આત્માનું ભાન કરીને સમ્યક દર્શન ન કર્યું તો ફરી અનંત સંસારના દુઃખમાં ક્યાંય આરોહે આવે તેમ નથી. કઈ ગતિમાં સહેલાઈથી સમ્યક દર્શન થાય? કેટલાકને એમ છે કે દેવ ગતિમાં સહેલાઈથી થઈ જાય, કેમ કે દેવને અનુકૂળતાઓ બધી હોય, શરીરના દુઃખ ન હોય ને એટલે એને બીજી તકલીફ ન હોય એટલે એ બહુ ધર્મ ધ્યાન કરી શકે. ઘણાને મનમાં એમ માન્યતા છે. આપણે તો બધી અનેક પ્રકારની ઉપાધિ આ શરીરમાં, પાછા રોગ વગેરે હોય, બધું ભરણ પોષણની બધી જવાબદારીઓ, બધું કેટલું બધું હોય. એટલે આપણા કરતા આ દેવોને એ બધી ઉપાધિ નથી, એટલે એ લોકો વધારે સારી રીતે ધર્મ કરતા હશે. આવી કેટલાયની માન્યતા. અને કેટલાકને તો વળી એવી ઊંધી માન્યતા છે, તો મેં સાંભળ્યું છે કેટલાય લોકો પાસેથી, જેટલી વાત કરું છું. જૈન ધર્મની કઈ ખબર નથી, બસ કંઈથી દેવલોકમાં જવાય ને ત્યાંથી પછી આગળ વધી અને પછી મોક્ષ થાય. આવી તો વાત, આવી તો માન્યતા. અરે ભાઈ, મિથ્યા દ્રષ્ટિ દેવ જે છે એ દેવના ભવની અંદર પણ શું કરે છે? ખૂબ તૃષ્ણા, ખૂબ આસક્તિ અને ખૂબ ઈર્ષા કરે છે. અને એમ કરીને એ એટલું લાંબુ આયુષ્ય જે છે એ એમ જ પૂરું કરે છે, તો છેવટે મોટે ભાગે એના પછીના ભાવમાં તિર્યંચમાં જાય છે. એના પછીના ભાવમાં તિર્યંચમાં જાય છે. એટલે બહારમાં જે અનુકૂળતાઓ મળે માટે કોઈ ધર્મ કરે એવી તો કોઈ વાત નથી. અહીંયા કેટલાય લોકોને પૈસા ટકે જોઈએ તો ખૂબ સુખી છે, આપણે એમ માનીએ. ઘણા પૈસા છે, કોઈ પૈસા વધારે કમાવાની જરૂર નથી, શરીર પણ સારું તંદુરસ્ત છે, બધી વસ્તુ સહેલાઈથી પ્રાપ્ત થાય છે. આ જીનવાણીના પુસ્તક વગેરે બધું પણ સહેલાઈથી મળે એમ છે. અને નવરાશ પણ છે, છતાંય ક્યાં ધર્મ કરે છે? કેટલા લોકો સાચા અર્થમાં ધર્મ કરે છે? એવા લોકો જેમને બીજી કઈ એવી તકલીફ ઉપાધિ નથી. એટલે એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ધર્મ તો રુચિપૂર્વક હોય છે. ધર્મમાં જેટલી તીવ્ર રુચિ છે એટલા જ એના વૈરાગ્યમય અને વિતરાગતામય પરિણામ થાય. વૈરાગ્ય અને વિતરાગતા બંને હોવા જોઈએ. વસ્તુ પદાર્થો હોય એમાં એ રહ્યો હોય છતાં પણ એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ જ્ઞાનપૂર્વકનો હોય, અને જ્ઞાનપૂર્વક પોતે પોતાના સ્વભાવ ભાવ એકાગ્રતાનો પુરુષાર્થ કરતો હોય, તો છેવટે એને વિતરાગી પરિણામ થયા વિના રહે જ નહીં. અને ગુરુદેવ એની અહીંયા વાત કરી રહ્યા છે કે ભાઈ એ મનુષ્ય ભાવની અંદર અને સહેલાઈથી થાય એવું છે. કેમ કે મનુષ્ય ભાવની અંદર તું
કેટલીક ઉપાધિઓ વગેરેને તું સમજ્યો છો, બીજાઓની ઉપાધિ દુઃખને જુએ છે, શારીરિક ઉપાધિ વગેરેને પણ જુએ છે, અને તને અવકાશ છે અહીંયા જીનવાણી તને પ્રાપ્ત થઈ છે તો કેટલો બધો અવકાશ છે કે જેથી કરી અને તું મનુષ્ય ભાવ પામ્યો છે તો આત્માનું ભાન કરી અને સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. ખુદ કહે છે કે જો આત્માનું ભાન કરીને સમ્યક દર્શન ન કર્યું તો ફરી અનંત સંસારના દુઃખમાં ક્યાંય આરો આવે તેમ નથી. અજ્ઞાન ભાવથી ચારે ગતિમાં જીવ દુઃખ જ ભોગવે છે, ચારેય ગતિમાં દુઃખ જ છે, અને તેનું હવે વર્ણન કરે છે. એમાં પહેલા નરક ગતિનું વર્ણન કરે છે. તો નરક ગતિના દુઃખો ગાથા 34 કે છે. 6 ગાથાઓ સુધી નરક ગતિના દુઃખોનું વર્ણન કર્યું છે. 34મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. પાપોદયેન નરકે જાયતે જીવઃ સહતે બહુ દુઃખમ પંચ પ્રકારમ વિવિધમ અનુપમ્યમ અનદુઃખૈ. એના અર્થમાં કહે છે કે પાપના ઉદયથી આ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં 5 પ્રકારના વિવિધ ઘણા દુઃખ સહન કરે છે, જેમને તિર્યંચ આદિ અન્ય ગતિઓના દુઃખોની ઉપમા આપી શકાતી નથી. આ બહુ મોટી સ્પષ્ટતા કરી છે કે તમને દુઃખની ઉપમા આપી અને સમજાવવામાં આવે તો એવું દુઃખ તો અહીંયા ક્યાંય જોવા મળતું નથી. અરે આ તિર્યંચને જે દુઃખ છે, ખૂબ દુઃખ છે, જે તમે જુઓ છો તો કે એ દુઃખ પણ નહીં. જેમને તિર્યંચ આદિ અન્ય ગતિઓના દુઃખોની ઉપમા આપી શકાતી નથી એવું દુઃખ, કલ્પનામાં ના આવે એવું દુઃખ, એવું દુઃખ. આ અર્થમાં કહે છે કે જે જીવોની હિંસા કરે છે, જૂઠ બોલે છે, પરધન હરણ કરે છે, પર નારીને વાંછે છે, ઘણા આરંભ કરે છે, પરિગ્રહમાં આસક્ત છે, ઘણો ક્રોધી, તીવ્ર માની, અતિ કપટી, અતિ કઠોરભાષી, પાપી, ચુગલીખોર, અતિ કૃપણ, દેવ શાસ્ત્ર ગુરુ નિંદક, અધમ, દુર્બુદ્ધિ, કૃતજ્ઞ અને ઘણો જ શોક દુઃખ કરવાની જેની પ્રકૃતિ છે એવો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અનેક પ્રકારના દુઃખને સહે છે. નરક ગતિના કારણ કયા? સૌથી પહેલું કારણ કયું? હિંસા કરે છે, અસત્ય બોલે છે, પરધન હરણ કરે છે, બીજાનું ધન લઈ લે છે, પર નારીને વાંછે છે, ઘણા આરંભ કરે છે. ખૂબ જીવોની હિંસા થાય આરંભ કરે એટલે. સમજતા નથી ને પણ લોકો. પરિગ્રહમાં આસક્ત છે. જો પરિગ્રહમાં ઘણો આસક્ત હોય તો પણ કે છે અહીંયા તો નરકનું કારણ કહી દીધું. આવતું ઘણા આરંભ કરે એમાં તો સમજાય કે બરાબર છે કે હિંસા થતી હોય તો, પણ પરિગ્રહમાં આસક્ત છે તો પરિગ્રહ રાખવાનો ભાવ એટલે ભોગવવાનો ભાવ, એટલે પાપનો જ ભાવ થયો ને. વળી કે છે કે ઘણો ક્રોધી, તીવ્ર માની, એટલે કસાયની વાત લીધી છે. ઘણો ક્રોધી છે, તીવ્ર માની છે, અભિમાની છે, અતિ કપટી, ખૂબ માયાચાર કરે છે, અતિ કઠોર ભાષી. કઠોર ભાષા ક્યારે આવે? અહીંયા કઠોર ભાષા એટલે એના ભાવે એવા જ હોય. પાપી, ચુગલીખોર, અતિ કૃપણ, અતિ કંજૂસ, અતિ કૃપણ. કેમ કે એને માટે થઈ એને કંઈ પણ કરતા એ અટકે નહીં, એટલે એને પાપના એક પછી એક બંધ પડ્યા જ કરે. આ બધી જે વાત કરી છે ને એમાં એમ સાથે સમજી લેવાનું છે કે એક વસ્તુમાં એ ગયો તો એમાંથી આગળ એ શેમાં જવાનો છે? જે ક્રોધમાં આને જસ્ટિફાય કરે પાછો પોતાના ક્રોધને, તો એ અનેક પ્રકારે દ્વેષ ભાવ વગેરે કરવાનો છે કે નહીં? કરવાનો જ છે. અભિમાન કરતો હોય એને પણ એમ જ થવાનું છે. બીજા કેટલાય લોકોની એ નિર્દા કરી નાખે અને એમાં કેટલીક વખત તો જ્ઞાની ધર્મીની
ધર્મની પણ નિંદા કરી નાખે, અભિમાનમાં ને અભિમાનમાં. આ બધી વસ્તુઓ જે એક એક કહી છે, પણ એનો વિચાર કરીએ કે એમાં રહે થોડો સમય, એમાં ગાળે તો શું થાય, કપટમાં, એવા બધામાં. દેવ શાસ્ત્ર ગુરુ નિંદક, અધમ, દુર્બુદ્ધિ, કૃતજ્ઞ અને ઘણો જ શોક દુઃખ કરવાની જ જેની પ્રકૃતિ છે એવો જીવ, આ ધ્યાન ખૂબ કરતો હોય એવો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. અને એટલા માટે તો 7 નરક છે. જેટલા પ્રમાણમાં જે રીતે બંધ કર્યા છે એ પ્રમાણે એ નરકમાં ઉપજે છે અને પછી ત્યાં અનેક પ્રકારના દુઃખને સહે છે. હવે અહીંયા કહે છે કે હવે આ ઉપર કહેલા 5 પ્રકારના દુઃખ કયા કયા છે તે કહે છે. અહીંયા શરૂઆતમાં જે વાત કરીને ગાથાના અર્થમાં કે ત્યાં 5 પ્રકારના વિવિધ ઘણા દુઃખ સહન કરે છે, એ વાત જે કરીને તો હવે એનું વર્ણન 35મી ગાથામાં કરે છે. પહેલા આપણે 34મી ગાથા પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી જે વિસ્તાર કર્યો છે ને તે લઈએ. ગુરુદેવ આ 34મી ગાથા ઉપરના પ્રવચનમાં શરૂઆતમાં જ કેવી શરૂઆત કરીને તે સમજાવે છે આપણને કે માંસ ખાય, ઈંડા ખાય, દારૂ પીએ ઇત્યાદિ મહાપાપો કરવાથી જીવ નરકમાં જાય છે. એટલું બધું વર્ણન તો ખરું, અર્થ અને ભાવાર્થની અંદરની વાત આવી, પણ પછી ગુરુદેવ કહે છે કે જરાક વિચાર કરો પ્રભુ, માંસ ખાય, ઈંડા ખાય, દારૂ પીએ ઇત્યાદિ મહાપાપો કરવાથી જીવ નરકમાં જાય છે. ત્યાં અનેક પ્રકારના ભયંકર દુઃખોને ભોગવે છે. જેણે અજ્ઞાન ટાળ્યું નથી તેને અનંતવાર નરક આદિના ભાવ થયા વિના રહેવાના નથી. અને એમ એ કેટલીય વાર નરકના ભાવ કરી ચૂક્યો છે. એવા ભાવ કર્યા વિના રહેવાનો નથી, તો ભાવ કર્યા છે તો પછી નરકમાં ગયો પણ છે. આ જીવ નરકમાં જઈ આવ્યો છે, નરકમાં નથી ગયો એવી વાત છે જ નહીં. અનંતકાળથી આ જીવ છે, એને કયા ભાવ નહીં કર્યા હોય, કયા ભાવ નહીં કર્યા, બધા ભાવો કર્યા છે. એને અનંતવાર નરક આદિના ભાવ થયા વિના રહેવાના નથી. અજ્ઞાન નથી ટળ્યું એટલે એવા ભાવ થશે ને, એવા ભાવ થશે તો નરકમાં જશે. કહો હું તો ચૈત્યનો સ્વભાવ, મારા સ્વભાવમાં ભાવ નથી, સ્વભાવમાં ભાવ નથી. આવું જેને ભાન નથી તે જીવો સ્વર્ગમાં પણ દુઃખી છે અને નરકમાં પણ દુઃખી છે. પોતાના સ્વભાવનું જેને ભાન નથી એ સ્વર્ગમાં પણ દુઃખી છે, નરકમાં પણ દુઃખી છે. નરકના દુઃખો સાંભળીને તેનાથી ભય પામે અને સ્વર્ગના ભવની પ્રીતિ કરે તો તે જીવે ખરેખર ભવ રહિત સ્વભાવ જાણ્યો નથી. આ તો વર્તમાનમાં જોવામાં આવે છે આવું જ. અને ઉપદેશકો પણ એવી વાત કરતા હોય છે, નરકના દુઃખોની વાત કરે અને પછી પુણ્યને કારણે સ્વર્ગની પ્રાપ્તિની વાત કરે. એટલે નરકના દુઃખો સાંભળી અને એનાથી ભય પામે અને સ્વર્ગના ભવની પ્રીતિ કરે, સ્વર્ગના સુખ માટેની ઈચ્છા કરે. તો કે છે કે એને તો કાંઈ ખબર નથી, એને પોતાના સ્વભાવની ખબર નથી, એટલે જ એમાં રોકાઈ ગયો છે. જીવે ખરેખર ભવ રહિત સ્વભાવ જાણ્યો નથી. ભવ રહિત આત્માનો સ્વભાવ છે એટલે તો સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. ભવ રહિત સ્વભાવ છે એટલે તો સિદ્ધને પછી ભવ થતા નથી. અને તેને 4 ગતિમાં દુઃખ માન્યું નથી એટલે એને આ સ્વર્ગની ગતિ છે ને એ સારી લાગે છે. 4 ગતિમાં દુઃખ જ છે. અહીં તો કહે છે કે જેને 4 ગતિ દુઃખરૂપ લાગે છે તે જીવ અંદર ચિદાનંદ સ્વરૂપનું ભાન કરી તેનું શરણ કરે. જેણે બરાબર નિર્ણય કર્યો છે કે 4 ગતિ દુઃખરૂપ છે અને પોતાનો આત્મા છે તે જ સુખરૂપ છે, તો એ જીવ ચિદાનંદ સ્વરૂપનું ભાન કરી તેનું શરણ કરે. ચૈતન્યના ભાન વગર પુણ્ય કરીને સ્વર્ગે જાય કે પાપ કરીને નરકે જાય તે બધા જીવો દુઃખી જ છે. મિથ્યાત્વ સહિતના
જે તીવ્ર ક્રોધ આદિ પરિણામો છે તે નરકનું કારણ છે. સર્વજ્ઞના માર્ગની નિંદા કરે, સર્વજ્ઞના માર્ગની નિંદા કરે એને તો અનંતાનુબંધીના એવા બંધ પડે કે એનો પાર આવે નહીં, એને ધર્મ સાંભળવાય મળે નહીં. સર્વજ્ઞના માર્ગની નિંદા કરે, શ્રી દેવ ગુરુ શાસ્ત્રની નિંદા કરે, તેમનો વિરોધ કરે, એવા અધમ પરિણામથી જીવ નરકમાં જાય છે. કેટલાકને એમ છે કે આપણે કોઈને મારી નાખીએ, હિંસા કરીએ તો જ નરકમાં જવાય, નહીંતર નરકમાં ન જવાય. તો અહીંયા આ વાતને સમજી લેવા જેવી છે. કોઈને પણ માર્યા વગર જીવમાં જે બીજા અનેક પ્રકારના જે ભાવ છે એનાથી એ નરકમાં જાય, નરકના આયુષ્ય બાંધે છે. અને એ વાત અહીંયા ગુરુદેવે સરસ રીતે સ્પષ્ટ કરી દીધી. આ બધો અધમ ભાવ છે, અધમ પરિણામ એમાં થાય છે. દેવ ગુરુ શાસ્ત્રની નિંદા કરે, તેમનો વિરોધ કરે, સર્વજ્ઞના માર્ગની નિંદા કરે, તો પછી એને કેટલા તીવ્ર કષાયો હોય, ક્રોધ આદિના કષાયો પણ એટલા જ તીવ્ર હોય. અને એની શ્રદ્ધામાં બીજાને બચાવવા, જીવાડવા, રક્ષણ આપવું એવા ભાવ તો હોય જ નહીં. એટલે મારવાના ભાવ તો સહજ છે. વાતમાં કોઈને મારી નાખતા હોય, બીજા મારી નાખતા હોય, પોતે ન મારતો હોય તો એનું મોજ ના કરે. લશ્કરમાં આમ પેલા લોકોને મારી નાખ્યા, તો ખુશ થાય. અરે ભાઈ શું વાત કરે છે, દુશ્મન ને મારી નાખવામાં આવ્યા યુદ્ધમાં એટલે ખુશ થાય. આ પરિણામ કેવા પરિણામ છે? આ બધા પરિણામ પણ નરકમાં લઈ જનારા પરિણામ છે. એટલે જેને ખરેખર જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહેવું છે ને, એ તો વારંવાર એમની દિવ્ય ધનીમાંથી જે આપણને જીનવાણી પ્રાપ્ત થઈ છે ને એનો જ વિચાર કરે, અને એના વિચારમાં રહે તો એને શુભભાવ રહે, અશુભભાવમાં એ જાય નહીં. અને એવા જીવ, હળુકર્મી જીવ જે છે એ જીવો ને મનુષ્ય કે દેવનું આયુષ્ય બંધાય, નહીતર તિર્યંચ કે નરકમાં જ જાય. ગુરુદેવ કહે છે કે જેણે આત્માની દરકાર કરી નથી એવા જીવને સંસારમાં રખડતા આવા પરિણામ પણ આવે છે અને તે નરકમાં જાય છે. માટે તું તારા આત્મ સ્વભાવને ઓળખીને આવા પરિણામ છોડ. ચારે ગતિરૂપ ભવ મારા સ્વભાવમાં છે જ નહીં. હું તો જ્ઞાન છું, જ્ઞાનમાં ભવ હોય નહીં. ચારે ગતિ રૂપ ભવ મારા સ્વભાવમાં છે જ નહીં. તો પછી કેમ ચાર ગતિના ભ્રમણ થાય છે? જે સ્વભાવમાં નથી, જે સ્વભાવમાં છે જ નહીં, ચારમાંથી કોઈ પણ ગતિ એ સ્વભાવમાં નથી, તો પછી એમાં કેમ ભ્રમણ થાય છે? એનો જીવ વિચાર કરે તો એ ધર્મ તરફ વળે. એ જ વિચાર કરવા જેવો છે. શાસ્ત્રનો અભ્યાસ થાય છે, સ્વાધ્યાય થાય છે, વાંચન થાય છે, પણ ગંભીરતા તો એ વાતની છે કે મારું સ્વભાવ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર હોવા છતાં પણ આ શરીર છોડીને મારે બીજી ગતિમાં જવાનું થાય છે, અને પછી ત્યાંથી ક્યાં જવાનું થશે એ ખબર નથી. એમ કેમ મારો શુદ્ધ સ્વભાવ છે? તો પછી કોઈ કે ગુરુદેવને કારણ પરમાત્માની વાત કરી, ગુરુદેવે ત્યારે પ્રશ્ન કર્યો, કોઈકે પ્રશ્ન કર્યો ગુરુદેવને કે ગુરુદેવ આપ કારણ પરમાત્મા કહો છો, તો પછી કારણ પરમાત્મા છે તો પછી એવું જ કાર્ય આવવું જોઈએ ને? એમ આવો પ્રશ્ન કર્યો. ગુરુદેવ કહે છે કે કારણ પરમાત્મા કોને છે? કારણ પરમાત્માની જેને શ્રદ્ધા થઈ છે અને એનું લક્ષ્ય થયું છે એને કારણ પરમાત્મા છે. બીજાને ક્યાં કારણ પરમાત્મા છે? અને એવું જેને લક્ષ્ય થયું છે એને એવું કાર્ય આવે છે, એવું શુદ્ધ કાર્ય આવે છે. આત્મા શુદ્ધ છે બોલવાથી નહીં, પરંતુ એવો નિર્ણય કરીને એવી અનુભૂતિ કરે છે, એને એવા નિર્મળ પરિણામ થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે. એટલે આ પરિણામ જે ચાર ગતિના ભવના પરિણામ જે થઈ રહ્યા છે એ પરિણામનું કારણ કંઈ આત્મા નથી. એ વાત અહીંયા તો સમજાવે છે. તું તારા આત્મ સ્વભાવને ઓળખ. ગુરુદેવ કહે છે કે તારા આત્મ સ્વભાવને ઓળખીને આવા પરિણામ છોડ
જે પરિણામ દ્વારા તું ભવના ભ્રમણ કરી રહ્યો છે એ બધા પરિણામ આત્માના નથી. ચારે ગતિરૂપ ભવ મારા સ્વભાવમાં છે જ નહીં. એટલે કે એવા ભવ થાય, એવા પરિણામ થવા માટે અંદરમાં કોઈ ગુણ નથી. એવો કોઈ ગુણ નથી કે જે ગુણના ભવન દ્વારા એને વિકારી ભાવ થાય. હું તો જ્ઞાન છું, જ્ઞાનમાં ભવ હોય નહીં. હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, જ્ઞાનમાં ભવ નથી. અંદરમાં કોઈ ગુણ પણ એવો નથી કે જેમાં ભવ હોય, ભવનું કારણ હોય. અને આવું ભાન કર્યા વિના ચાર ગતિનું ભવ ભ્રમણ અટકે નહીં. તો આગળ લઈએ 34મી ગાથામાં જે વાત કરવામાં આવી એમાં 5 પ્રકારના વિવિધ ઘણા દુઃખ સહન કરે છે એમ કહ્યું. અને હવે 35મી ગાથાની અંદર આગળ એ વાત લે છે તો કહે છે કે હવે ઉપર કહેલા 5 પ્રકારના દુઃખ કયા કયા છે તે કહે છે. તો સંસ્કૃતમાં 35મી ગાથા આ રીતે છે કે અસુરો દિરિત દુઃખ શારીરમ માનસમ તથા વિવિધમ ક્ષેત્રોદ્ભવમ તીવ્રમ અન્યોન્યકૃતમ ચ પંચવિધમ ક્ષેત્રોદ્ભવમ ચ તીવ્રમ અન્યકૃતમ ચ પંચવિધમ. 35મી ગાથાના અર્થમાં કહે છે કે અસુર કુમાર દેવોથી ઉપજાવેલા દુઃખ. અહીંયા ગાથામાં લીધું ને, અસુરો વિરીત દુઃખ. અસુર કુમાર દેવોથી ઉપજાવેલા દુઃખ, પોતાના શરીરથી ઉત્પન્ન થયેલા દુઃખ, મનથી અને અનેક પ્રકારના ક્ષેત્રથી ઉત્પન્ન થયેલા દુઃખ, શારીરમ માનસમ તથા વિવિધમ. એટલે એમાં એ વાત આવી, શરીરથી જ ઉત્પન્ન થયેલા દુઃખ, મનથી અને અનેક પ્રકારના ક્ષેત્રોથી ઉત્પન્ન થયેલા દુઃખ તથા પરસ્પર કરેલા દુઃખ, એ પ્રમાણે 5 પ્રકારના દુઃખ છે. અસુરોથી, શરીર, મનથી અને અનેક પ્રકારના ક્ષેત્રોથી, ક્ષેત્રોદ્ભવમ ઉત્પન્ન થયેલા દુઃખ તથા પરસ્પર કરેલા દુઃખ, તીવ્ર અન્યોન્યકૃતમ ચ પંચવિધમ. આ 5 પ્રકારના દુઃખ છે. એ પ્રમાણે 5 પ્રકારના દુઃખ છે. અસુર કુમારોથી પહેલું લીધું છે, પોતાના શરીરથી જ ઉત્પન્ન થયેલા બીજું, મનથી ત્રીજું, પછી અનેક પ્રકારના ક્ષેત્રોથી ઉત્પન્ન થયેલા એ ચોથું, તથા પરસ્પર કરેલા દુઃખ, એ પ્રમાણે 5 પ્રકારના દુઃખ છે. ભાવાર્થમાં કહે છે કે ત્રીજા નરક સુધી તો અસુર કુમાર દેવો માત્ર કુતૂહલથી જાય છે અને નારકીઓને જોઈ તેમને પરસ્પર લડાવે છે. અરે પણ લડે છે શું કરવા? અસુરકુમાર લડાવે છે એટલે લડે છે, પણ નિમિત્તના કથન છે. અસુરકુમાર લડાવે છે તો લડે છે. તો અહીંયા એવું જ છે ને, અહીંયા આપણે શું કરે છે, બીજા લડાવે છે એટલે આપણે લડીએ છીએ. કોઈકનું ખરાબ બોલી અને આમ તેમ કરીને બીજાને ચડાવે છે તો લડી પડે છે પેલા બે. પણ જે સમજે છે નથી લડતા. કોઈ આપણને બે મિત્રોને લડાવવા માંગતો હોય, બે વચ્ચેના સંબંધો ઈર્ષા કરી અને એ લડાવવા માંગતો હોય તો ડાયા બુદ્ધિશાળી મિત્રો જે બંને છે એ બંને સમજી જાય છે કે આ તો પેલો લડાવવા આવ્યો છે, એ નથી લડતા. એ વિવેક છે. પણ એવો વિવેક કોઈકને જ હોય છે, મોટા ભાગનાને નથી હોતો. અહીંયા અસુર કુમારો લડાવે છે એટલે શું? આ નરકના જીવને વિવેક નથી એટલે લડે છે, નહીં તો શુક્રા લડે. અસુર કુમાર તો ભલે ને ગમે તેમ ચડાવે ને ગમે તેમ લડાવે તો શું થઈ ગયું? જીવનો પોતાનો દોષ છે, મિથ્યાત્વ અને કસાયને કારણે. ત્રીજા નરક સુધી તો અસુર કુમાર દેવો માત્ર કુતૂહલથી જાય છે અને નારકીઓને જોઈ તેમને પરસ્પર લડાવે છે, અનેક પ્રકારથી દુઃખી કરે છે. વળી એ નારકીઓના શરીરે જ પાપના ઉદયથી સ્વયં જ અનેક રોગયુક્ત
બુરા, ગુનાકારી અને દુઃખમય હોય છે. તેમના ચિત્ત, એમના નારકીના ચિત્તની વાત કરે છે, તેમના ચિત્ત જ મહાક્રૂર અને દુઃખરૂપ જ હોય છે. નરકનું ક્ષેત્ર મહાશીત, ઉષ્ણ, દુર્ગંધ આદિ અનેક ઉપદ્રવ સહિત છે. મહાશીત હોય કે મહાઉષ્ણ હોય, દુર્ગંધ આદિ અનેક ઉપદ્રવ સહિત છે. તથા પરસ્પર વેરના સંસ્કારથી આપસમાં છેદન, ભેદન, મારણ, તાડન અને કુંભી પાક વગેરે કરે છે. ત્યાંના દુઃખ ઉપમા રહિત છે. આ 5 પ્રકારના દુઃખ ની વાત ભાવાર્થમાં સમજાવી. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે 12 અનુપ્રેક્ષામાં સંસાર અનુપ્રેક્ષાનું વર્ણન ચાલે છે. સંસાર ભાવના કોણ ભાવી શકે કે આત્માની પર્યાયમાં ક્ષણિક વિકાર અને પરિભ્રમણ છે તે સંસાર છે. જ્ઞાન સ્વભાવમાં દુઃખ નથી. એવા જ્ઞાન સ્વભાવના ભાનપૂર્વક સંસારના દુઃખનું ચિંતન કરીને ધર્મી જીવ વૈરાગ્ય વધારે છે. કે મારી ભાવના તો વૈરાગ્ય ભાવના છે ને, અને એમાં જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે છે તો એનાથી વિપરીત આ સંસારના દુઃખો છે એવો નિર્ણય થાય છે. જ્ઞાન સ્વભાવના ભાનપૂર્વક સંસારના દુઃખનું ચિંતન કરીને ધર્મી જીવ વૈરાગ્ય વધારે છે. એકલું સંસારમાં એમ કે દુઃખ છે દુઃખ છે દુઃખ છે એટલી જ વાત કર્યા કરીએ તો કઈ લાભ થતો નથી. સંસારના દુઃખ નું ચિંતન કરે, આમ દુઃખ આમ દુઃખ આમ તે તો આ ધ્યાનમાં લોકો કરતા જ હોય છે. અમને આમ દુઃખ છે, અમને આમ દુઃખ છે, આમ દુઃખ છે, આમ દુઃખ છે, એવું તો કરતા જ હોય છે. લોકો દુઃખનું ચિંતન તો કરતા જ હોય છે અને આ ધ્યાન કર્યા કરે છે, ઉલટા પાપના બંધ કરે છે. અહીંયા કે છે કે સંસારના દુઃખનું ચિંતન એમ કરવાનું કે આ ચારે ગતિની અંદર દુઃખ છે અને એવા દુઃખ સહિત હું ભ્રમણ કરું છું જે મારો સ્વભાવ નથી. જ્ઞાન સ્વભાવનો નિર્ણય જેને કર્યો છે, એનું ભાન થયું છે, એ હવે આ સંસાર ભાવનામાં સંસારમાં દુઃખ છે એમ ચિંતન કરે. બાકી સંસારમાં દુઃખ છે દુઃખ છે દુઃખ છે એટલી જ વાતથી કઈ વાત બનતી નથી. આગળ કહે છે કે સંસારની ચારે ગતિમાં દુઃખ છે. તીવ્ર પાપ પરિણામ વાળો જીવ નરક ગતિમાં જાય છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રના તીવ્ર વિરોધના પરિણામ આવી જાય તો જીવ સીધો નરકમાં જાય. સાચા દેવ ગુરુ શાસ્ત્રના તીવ્ર વિરોધના પરિણામ આવી જાય તો જીવ સીધો નરકમાં જાય. સર્વજ્ઞને એક સમયમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન બંને સાથે હોય છે. તેને બદલે એક સમયે જ્ઞાન અને બીજા સમયે દર્શન એમ માને તો તે કેવળી ભગવાનનો અવર્ણવાદ કરે છે. જો આટલી નાની વાતમાં પણ સમજવા જેવું છે કે સાચી વસ્તુ ન માનીએ અને પછી એમાં જડતા કરીને બેસી જઈએ તો એમાં પણ જીનવાણીનો અને ભગવાનનો અવર્ણવાદ છે. બીજી રીતે કહીએ તો એમની વિરાધના થાય છે. કેટલી વાત લીધી, કોઈને લાગે કે આટલી સૂક્ષ્મ વાત, એમાં અવર્ણવાદ થઈ જાય. વાત તો એમ જ છે. સર્વજ્ઞ ભગવાનને જે જાણે છે એને આવો વિકલ્પ ના ઉઠે કે ભગવાનને એક સમયમાં કેવળ જ્ઞાન અને બીજા સમયે કેવળ દર્શન. એવી વાત એમને ન હોય. અથવા તો પહેલા કેવળ દર્શન, પહેલા એક સમય અને પછી કેવળ જ્ઞાન, એવું ભગવાનને નથી હોતું. સર્વજ્ઞને એક સમયમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન બંને એક સાથે હોય છે એવું ન માને, તેને બદલે એક સમયે જ્ઞાન અને બીજા સમયે દર્શન એમ માને તો તે કેવળી ભગવાનનો અવર્ણવાદ કરે છે. એટલે કે ખરેખર એને કેવળી ભગવાન વિશેની એની માન્યતા જે છે ખોટી છે. તો પછી એ માન્યતાને એને છોડવી જોઈએ, સમજીને છોડવી જોઈએ. સર્વજ્ઞ દેવ અરિહંત પરમાત્માને આહાર આદિ ન હોય,
તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, હરિહંસ પરમાત્મા છે, એમને આહાર આદિ ન હોય ને છતાં એ એમ માને કે એમને આહાર, ભગવાને આહાર લીધો એમ માને અને એવી માન્યતા કરે, એ વાત પણ ખોટી છે. એમાં તો પ્રભુની નિંદા થઈ રહી છે. ભગવાનને આહાર નથી હોતો. કેવળ જ્ઞાન થાય સામાન્ય બીજા જે જીવો જે છે એવા આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિરાજ જે છે એમને પણ પ્રભુની નિશ્રામાં કેવળ જ્ઞાન થાય છે તો એ હરિહંસ પરમાત્મા થાય છે. તો એમનું શરીર જે છે એ પહેલેથી જન્મથી પરમ ઔદારિક ન હતું, એ પરમ ઔદારિક શરીર થઈ જાય છે. એમને આહાર નથી હોતો અને એમને પણ પછી એવા અતિશયો હોય છે, નખ ને વાળ ને બધું ન વધે વગેરે. અહીંયા કહે છે કે સર્વજ્ઞ દેવ હરિહંસ પરમાત્માને આહાર આદિ ન હોય છતાં મનાવે, આહાર આદિ છે એમ માને, તો તે સર્વજ્ઞ દેવની નિંદા કરે છે. બહુ જગતના જીવોને પરમ હિતનો ઉપાય જે ધર્મ, એનાથી વિપરીત સ્વરૂપ મનાવીને હરિહંસના માર્ગની પ્રવૃત્તિ કરે તે જીવ અનંત સંસારના કારણરૂપ મહાપાપ બાંધે છે. એટલે એને ભલે નરકનું આયુષ ન બંધાય પણ અને અનંતાનુબંધીનો પાપ લાગે, કેમ કે ભગવાન વિશે અન્ય પ્રકારે માન્યતા કરવી, પ્રરૂપણા કરવી. અહીંયા તો પ્રરૂપણાની વાત લીધી છે ગુરુદેવે, કે જગતના જીવોને પરમ હિતનો ઉપાય જે ધર્મ, એનાથી વિપરીત સ્વરૂપ મનાવીને અહિતના માર્ગની પ્રરૂપણા કરે. અહિતનો માર્ગ એટલે હરિહંસ પરમાત્માનો માર્ગ નહીં. અહીંયા એમ કહીએ હરિહંસ ભગવાનના માર્ગથી વિરુદ્ધ પ્રકારનો માર્ગ અને એની પ્રરૂપણા કરે. તે ધર્મ, પરમ હિતનો ધર્મ જે છે, જગતના જીવોને પરમ હિતનો ઉપાય, એ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આપણને પ્રાપ્ત થયો છે અને એમાં જીનેશ્વર ભગવાનનું સાચું સ્વરૂપ જે છે એની વાત પણ આવે છે. તો એવો જે ધર્મ જે છે એનાથી વિપરીત સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ બધાને જુદી રીતે માને, મનાવે અને એવો માર્ગ એની પ્રરૂપણા કરે તો એ માર્ગ અહિતનો માર્ગ છે. એટલે કે અહિતના માર્ગની એવી પ્રરૂપણા કરે તો તે જીવ અનંત સંસારના કારણરૂપ મહાપાપ બાંધે છે, એને અનંતાનુબંધીનું બંધ પડે છે. તીવ્ર અસાતના, તીવ્ર આસાતના એટલે અસાતના, આસાતના ના ભાવથી નરકમાં જાય છે. મહા વિતરાગી દિગંબર સંત તે મુનિ છે, તેવા સંતની મહાવિરાધના કરે તો નરકમાં જાય. એવા સંતની મહાવિરાધના કરે તો પણ નરકમાં જાય. શ્રેણિક મહારાજાએ એમને એ વખતે ખ્યાલ ન હતો અને કોઈ મિથ્યાત્વ સહિત અભિમાનમાં થોડા હતા અને એમને એ મુનિ ઉપર એવો ઉપસર્ગ કર્યો ને, તો મરેલો સર્પ નાખ્યો ને, એ કેવી વિરાધના કરી. એ વિતરાગી દિગંબર સંતની, એવા મુનિની મહાવિરાધના કરી. એટલે કે છે કે એવી મહાવિરાધના કરે તો નરકમાં જાય. અનાદિથી સર્વજ્ઞ પરંપરામાં ચાલ્યા આવતા જે દેવ ગુરુ શાસ્ત્ર, તેનો તીવ્ર વિરોધ કરે એવા મિથ્યા દ્રષ્ટિને નરકનું આયુષ્ય બંધાય છે. મહાવિરાધનાની વાત તો આપણે જાણીએ છીએ, શ્રેણિક મહારાજાનું જ ઉદાહરણ આપણને ખ્યાલમાં આવે છે. એ જ રીતે બીજી બધી વાતને ગુરુદેવે જે મૂકી છે એમ સમજવાની કે નરકમાં આ રીતે જાય. અનાદિથી સર્વજ્ઞ પરંપરામાં ચાલ્યા આવતા જે દેવ ગુરુ શાસ્ત્ર, તેનો તીવ્ર વિરોધ કરે એવા મિથ્યા દ્રષ્ટિને નરકનું આયુષ્ય બંધાય છે. સમ્યક દર્શન પછી નરકનું આયુષ્ય બંધાય જ નહીં. સમ્યક દર્શન થઈ ગયું ને પછી જો આયુષ્યનો બંધ પડે તો જો એ મનુષ્ય ગતિ કે તિર્યંજ ગતિમાં છે અને પછી એને આયુષ્યનો બંધ પડે તો નિયમથી દેવ ગતિમાં જાય છે. નિયમથી દેવ ગતિમાં જાય. સમ્યક દર્શન જેને થઈ ગયું છે એને કેટલીક આયુષ્યના બંધ પડે તો એમાં કેટલીક વસ્તુ નથી થતી. એને પછીનો જે ભાવ હોય એમાં
જો દેવલોકમાં હોય એને સમ્યક દર્શન થયું હોય ને ત્યાર પછીથી એને આયુષ બંધાયું હોય તો પણ એને માટે પણ એ વસ્તુ લાગુ પડે છે કે નરકમાં તો ન જાય, પરંતુ સાથે સાથે એને સ્ત્રીની પર્યાય પણ ન થાય, એને એવી સ્ત્રીની પર્યાય પણ નથી થતી. સમ્યક દ્રષ્ટિ ને સ્ત્રીની પર્યાય ન હોય. એટલે એના ઉપરથી એક વાત સમજવા જેવી છે કે ત્યારે સ્વર્ગમાં જે એવી સમ્યક દ્રષ્ટિ દેવીઓ છે તો એમને સમ્યક દર્શન ત્યાં પ્રાપ્ત થયું હોય, કેમ કે પહેલેથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય અને પછી જો આયુષનો બંધ પડ્યો હોય દેવીના ભવનો, એમ ન બને તો દેવી થાય નહીં, સ્ત્રી ન થાય. એ વાત પણ સમજવા જેવી છે. એટલે ત્યાં એમણે ખૂબ પુરુષાર્થ કર્યો હોય, એટલે બધી રીતે તૈયાર હોય જીવ અને કંઈક માટે અટક્યો હોય તો ત્યાં જતા પછી એને સમ્યક દર્શન થઈ જાય. એટલે સ્ત્રીઓનો સમ્યક દર્શન ન હોય એમ નથી કરવું, પણ સમ્યક દર્શન થયા પછીથી જે બંધ પડે છે ને એની વાત છે. તો એમાં નરકનું આયુષ તો ન બંધાય, એ વાત પણ લીધી છે. વળી એને તિર્યકનું આયુષ પણ ન બંધાય. સમ્યક દર્શન થયું ને પછી આયુષનો બંધ પડે તો દેવ હોય કે દેવી જે છે તેને સમ્યક દર્શન થયું ને હવે આયુષ પછીથી બીજા ભવનો આયુષનો બંધ પડે એમ થાય તો એને તિર્યકમાં પણ ન જાય. દેવ હોય એ નિયમથી કે દેવી છે સમ્યક દર્શન થયું છે તો નિયમથી એ મનુષ્ય થાય અને પુરુષ થાય. અહીંયા કહે છે કે સમ્યક દર્શન પછી નરકનું આયુષ બંધાય જ નહીં. નરકમાં ખરેખર સંયોગનું દુઃખ નથી. બીજી વાત, નરકમાં ખરેખર સંયોગનું દુઃખ નથી, પણ જીવના તીવ્ર પાપ પરિણામનું દુઃખ છે. સંયોગ તો છે પણ દુઃખ શેનું છે? તેના પરિણામ એવા થાય છે. એટલે જે સંયોગ છે એની સાથે એકત્વ મમત્વ આપણને બધાને જે છે તો એ પ્રમાણે આપણને એ સંયોગ મારા છે એવી માન્યતાને કારણે દુઃખ થાય છે. એ સંયોગમાં હું છું, એ સંયોગ મને કંઈક કરી રહ્યા છે એવી માન્યતાને કારણે દુઃખ થાય છે. એવી જ રીતે ત્યાં પણ છે. એટલે એ પોતાના પરિણામ એવા કરે છે એટલે એનું દુઃખ છે. અંદરના તીવ્ર સંક્લેશ પરિણામને લંબાવે છે તેથી જ દુઃખ છે. પણ અહીં નિમિત્તથી સંયોગથી વર્ણન કર્યું છે. આ દુઃખનું વર્ણન કરવામાં આવ્યું નરકની અંદર શું છે એ. પણ નરકની અંદર રહેલા સમ્યક દ્રષ્ટિ શ્રેણિક મહારાજાનો જીવ હોય કે શ્રી કૃષ્ણનો જીવ હોય નરકમાં છે તો એમને સંયોગો તો છે નરકના, પણ એમના પરિણામ કેવા છે? એમના પરિણામ સંક્લેશ પરિણામ નથી. અંદરના તીવ્ર સંક્લેશ પરિણામ મિથ્યા દ્રષ્ટિને હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવ ત્યાં નરકમાં રહ્યો છે, સમ્યક દ્રષ્ટિ છે તો એના પરિણામ જે છે એ સંયોગ જેવા છે એ પ્રમાણે નથી હોતા. સંયોગ તો તીવ્ર દુઃખના સંયોગ છે તો પછી એને એવા પરિણામ થાય તો પછી એનું સમ્યક્ત્વ રહેતું નથી. અને ભવિષ્યમાં શું થાય? ફરી પાછો ક્યાં જાય? તિર્યક ને નરક, એમાંથી ઊંચો જ ના હોય. એમ નથી બનતું. સમ્યક દ્રષ્ટિ જીવ જે છે એ અત્યારે ભલે નરકમાં હોય તો પણ એને એવા પરિણામ નથી. એ વાત અહીંયા ગુરુદેવે આપણને સમજાવી છે, સરસ રીતે વાત સમજાવી છે. તે છે કે નરકમાં ખરેખર સંયોગનું દુઃખ નથી, પણ જીવના તીવ્ર પાપ પરિણામનું દુઃખ છે. અંદરના તીવ્ર સંક્લેશ પરિણામને લંબાવે છે તેથી જ દુઃખ છે. પણ અહીં નિમિત્તથી સંયોગથી વર્ણન કર્યું છે કે શું છે નિમિત્ત, એટલે એવા કેવા દુઃખના કારણો ત્યાં હોય છે. જે જીવ અધમ હોય, ઘણા જીવોનું અહિત થાય તેવું ચિંતવતો હોય તે નરકમાં જાય છે. વળી દુર્બુદ્ધિ જીવો નરકમાં જાય છે. ખોટા કુતર્ક અને કુયુક્તિ કરીને અસતને સ્થાપે અને સતની નિંદા કરે તે નરકનું કારણ છે. ખોટા કુતર્ક અને કુયુક્તિ કરીને અસતને સ્થાપે અને સતની નિંદા કરે તે નરકનું કારણ છે. એ જ પ્રમાણે કૃતજ્ઞ એટલે કે ઉપકારનો ઓળવનાર અને તીવ્ર શોક પરિણામથી તથા તીવ્ર આર્ત રૌદ્ર ધ્યાન કરનારો જીવ મરીને નરકમાં જાય છે. તે નરકમાં ઘણા તીવ્ર દુઃખો છે અને અહીં તે દુઃખોનું વર્ણન કરે છે.
પછી 35મી ગાથાની અંદર જે વાત છે એમાં આગળ કહે છે, આપણે વાંચી છે ગાથા તો, કહે છે કે અસુર કુમાર દેવોથી ઉપજાવેલા દુઃખ, પોતાના શરીરથી જ ઉત્પન્ન થયેલા દુઃખ, મનથી અને અનેક પ્રકારના ક્ષેત્રથી ઉત્પન્ન થયેલા દુઃખ તથા પરસ્પર કરેલા દુઃખ, એ પ્રમાણે 5 પ્રકારના દુઃખ છે. તો કહે છે કે જુઓ, નીચે 7 નરક છે. જગતમાં તીવ્ર પાપ પરિણામ કરનારને તેનું ફળ ભોગવવાનું સ્થાન નીચે નરકમાં છે. તે નરકમાં અસુરકુમાર દેવો જઈને નારકીઓને પરસ્પર લડાવે છે. એટલે કહે છે કે સંયોગ તો પર ચીજ છે, કાંઈ સંયોગનું દુઃખ નથી, સંયોગનું દુઃખ નથી, પણ તે જીવ વિતરાગી ચૈતન્યની ભાવના, જીન ભાવના, સમ્યક ભાવના ચૂકીને તીવ્ર સંક્લિષ્ટ પરિણામમાં પડ્યા છે, તેથી દુઃખી છે એમ સમજવું. તે નારકીઓના શરીર સ્વયમેવ જ તીવ્ર પાપ કર્મના ઉદયથી રોગી છે. શરીર જ એવા છે, રોગી છે, દુઃખમય છે. તેમજ તેઓ મહાક્રૂર પરિણામથી એકબીજાને દુઃખ આપે છે. વળી નરકમાં અતિશય ઠંડી અને અતિશય ગરમી છે. મારું ચિદાનંદ સ્વરૂપ સહજ શીતળ આનંદ કંદ છે, તેની ભાવના વગર મેં અત્યાર સુધી આવા નરકના દુઃખો અનંતવાર ભોગવ્યા. હવે મારા ચૈતન્યની ભાવનાથી મારે એ દુઃખ ફરીને ભોગવવા નથી. અહીંની ઠંડી ગરમીની તો નરકમાં શી ગણતરી, ત્યાં તો અનંતી ઠંડી અને અનંતી ગરમી છે. ત્યાંની ગરમીમાં લોઢાના ગોળા ઘીની જેમ ઓગળી જાય છે. આત્મા અનંત શાંત અનાકુળ સ્વરૂપ છે. તેનો અનાદર કરીને તીવ્ર પાપ પરિણામ કર્યા, તેના ફળમાં બહારમાં આવી અનંત પ્રતિકૂળતાનો સંયોગ મળે છે. અનંત શાંતિનો પિંડ એવો જે સ્વભાવ, તેનો આદર જેણે ન કર્યો, તેણે અનંત વિકારનો આદર કર્યો, અને તેણે સ્વભાવની અનંત શાંતિની પ્રાપ્તિ ન કરી, ત્યાં બહારમાં અનંતી અશાંતિમાં નિમિત્ત થાય એવો સંયોગ પ્રાપ્ત થાય છે. કહે છે કે જો મિથ્યા દ્રષ્ટિને જ નરકનું આયુષ બંધાય છે. ધર્મીને કદાચ પૂર્વે આયુષ બંધાઈ ગયું હોય, પહેલાથી એવું આયુષ નરકનું બંધાઈ ગયું હોય અને નરકમાં જાય તો પણ ત્યાં તેને અજ્ઞાની જેવું તીવ્ર વેદન નથી, એના પરિણામ એવા નથી થતા. બહુ સરસ રીતે ગુરુદેવે વાતને બહુ અહીંયા સ્પષ્ટ કરી છે, અને એ થોડોક વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ બધી વાતને ફરીને સમજવાની જરૂર છે. તો 35મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો જે છેલ્લો ભાગ છે એને આપણે ફરીથી આવતા સ્વાધ્યાયમાં લઈશું.